હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં. તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગને. કપાસની અંદર આજે પણ આપણને દેશના ખૂણે ખૂણે છે ભાવ છે મજબૂત જોવા મળી શકે છે. ગુજરાતના ખૂણે ખૂણે ભાવ મજબૂત જોવા મળી શકે છે, કારણ કે કાલે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર પણ આપણે સુધારો જોવા મળ્યો અને એવી રીતના અલગ અલગ રાજ્યોની આપણે ચર્ચા કરી હતી સાંજના રિપોર્ટમાં. એની અંદર પણ આપણે સુધારો જોવા મળતો હતો. એટલે જોઈએ તો દેશના ઓલ ઓવર વિસ્તારની અંદર છે ભાવની અંદર ઘટાડો જોવા નહીં મળે, મજબૂતી સાથે બજાર જોવા મળશે. એવન સુપર સારી ક્વોલિટીમાં આપણે 5-10 રૂપિયાનો સુધારો હોય. જનરલ કેટેગરીમાં છે અમુક વિસ્તારમાં જ્યાં આવક આપણે થોડી ઓછી જોવા મળતી હોય ત્યાં પણ છે સારી જનરલ કેટેગરીમાં છે મજબૂતી જોવા મળશે. એવી રીતના ભાવની ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર છે કપાસના ભાવ છે આજની આપણે ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં 1260 રૂપિયાથી લઈ અને 1415 રૂપિયા સુધીના ઊંચા ભાવ છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ છે સારી ક્વોલિટીમાં સારા, અને ગામડે છે ભાવ આપણે જોઈએ તો 1200 રૂપિયાથી લઈ અને 1400 ની વચ્ચે છે જનરલ કેટેગરી વેચાતી આપણને જોવા મળતી હોય છે. યાર્ડોની અંદર છે 5-10 રૂપિયા અને 15 રૂપિયા સુધી ઊંચામાં 1400 ઉપર ભાવ છે જનરલ કેટેગરીમાં જોવા મળતા હોય. એવી રીતના એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા ક્વોલિટીવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1485-90 રૂપિયા સુધી ઊંચામાં બજાર જઈ શકે, અને અમુક વિસ્તારોમાં છે આપણને 1500 રૂપિયા પણ સાંજ સુધીમાં જોવા મળી શકે છે. એન્ટ્રી 1-2 એન્ટ્રી ઊંચામાં આપણે જોવા મળી શકે છે યાર્ડોની અંદર. પણ હાલ ગામડે જોઈએ તો જનરલ કેટેગરી અને એ બાદ છે સારી એવન સુપર ક્વોલિટીનો જે કપાસ હોય છે સારા ઉતારાવાળો, તો એમાં 1400 રૂપિયાથી લઈને 1470-75 રૂપિયાના ભાવ છે ગામડે આપવામાં આવતા હોય છે. એવી રીતના જોઈએ આવક છે દેશની અંદર કેટલી ઘાસડીની જે આવક થઈ છે અલગ અલગ રાજ્યો દ્વારા, જે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો 4 જાન્યુઆરીના રોજ છે આપણે ગુજરાતની અંદર સૌપ્રથમ 37,000 ઘાસડીની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રની અંદર 45,000 ઘાસડીની આવક જોવા મળે છે. પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર ફરીથી આપણને જોવા મળે છે, અને કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે મહારાષ્ટ્રની અંદર વેચવાલી છે કાલે વધારે જોવા મળી હતી. એટલે આજે તમને જોવા મળે છે રિપોર્ટમાં 45,000 ઘાસડીની આવક છે આપણે 4 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રની અંદરથી જોવા મળે છે. એટલે આ સમયની અત્યાર સુધીની જે જોઈએ તો આ સિઝનની છે ઊંચામાં ઊંચી આવક છે મહારાષ્ટ્રની અંદર જોવા મળે. મહારાષ્ટ્રના ખેડૂતો અત્યારે શું જોઈને વેચી રહ્યા છે એ જ નથી સમજાતું. ઘણા સમયથી અમે જે વિચારીએ છીએ કે મહારાષ્ટ્ર અને તેલંગાણા આ બંને રાજ્યોની અંદર વધારે પડતી ખેડૂતોની વેચવાલી જોવા મળે છે. કર્ણાટકની અંદર જોઈએ તો 14,500 ઘાસડીની આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 8,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણા બીજા સ્થાને 34,000 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશ આપણે 6,500 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 400 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 2,100 ઘાસડીની આવક જોવા મળે છે. નોર્થમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીને 22,000 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. પણ માત્ર મહારાષ્ટ્ર અને તેલંગાણાના ખેડૂતો છે અત્યારે હાલ વેચી રહ્યા છે. ક્વોલિટી નબળી હોય અથવા તો ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ભાવ ઊંચા ન મળતા હોય, નાણાં છૂટા કરવા માટે છે નબળી ક્વોલિટી વધારે પડતી વેચી રહ્યા હોય, આવા ઘણા બધા કારણો છે જવાબદાર હોઈ શકે છે. પણ આપણે જોવાનું છે કે અત્યારે હાલ તમામ રાજ્યોને મેળવીને ફરીથી આપણે જોઈએ તો 4 જાન્યુઆરીના રોજ આપણે ટોટલ મેળવીએ તો આપણને 1,69,500 ઘાસડીની આવક છે દેશની અંદર થતી જોવા મળે છે, જે આપણને ફરીથી 17,000 ઘાસડીના વધારા સાથે આપણને આવક જોવા મળે છે. જે આપણે 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરીમાં 1.5 લાખ ઘાસડીની આજુબાજુ જે વેચવાલી જોવા મળતી હતી અને જે આવક દેશની અંદર થતી હતી એના પ્રમાણમાં જોઈએ તો 17,000 ઘાસડી છે આપણે ઊંચી આવક અત્યારે હાલ જે જોવા મળી રહી છે. એના માટે તો પણ આજે ભાવની અંદર વધારે પડતો કોઈ ઘટાડો દબાણ જોવા નથી મળતું. બજાર છે જે એવું માને છે કે વેચવાલી છે આપણે એકાદા દિવસ ઊંચી જોવા મળે. જો લગાતાર આપણે વારંવાર ઊંચી વેચવાલીની અંદર જે ધીમો વધારો જોવા મળશે તો ફરીથી બજાર ઉપર એકવાર દબાણ આવી શકે છે. આપણા પ્રિય ખેડૂત મિત્ર દિલીપભાઈ કસેલાની સારી એવી કોમેન્ટ આવી હતી કે અત્યારે હાલ જે આપણે કાલે 1 કરોડ ઘાસડીનો આંકડો જે આપ્યો હતો એ બાદ છે હવે આપણે આંકડાના જે ટાર્ગેટ ઉપર પહોંચવા માટે છે કેટલી ઘાસડીઓ અત્યારે હાલ જે બાકી અથવા તો ટાર્ગેટ ઉપર પહોંચવા માટે છે કેટલો સમય જે આપણી પાસે છે, કોમેન્ટના આધારિત તમને જવાબ આપીએ તમામ ખેડૂતોને વધારે સમજવા મળી જાય. તો 1 કરોડ ને 8 લાખ ઘાસડી જે આપણે કાલના રિપોર્ટમાં રજૂ કરી છે એ દેશની અંદર બંધાઈ ચૂકી છે. તો આગલા આપણે ટાર્ગેટ ઉપર જઈએ તો આપણે હવે બાકીનો ટાર્ગેટ છે 1 કરોડ અને 70-75 લાખ ઘાસડી છે હવે આપણે બાંધવાની છે બાકી. એટલે એ પ્રમાણે આપણે સમજીએ તો પાછલા જે 2-2.5 મહિનાની અંદર છે આપણે 1 કરોડ ને 8 લાખ ઘાસડી બંધાતી જોવા મળે. એટલે કે દેશની અંદર કાચા કપાસનું કામકાજ છે 40% છે જીનિંગ મિલોએ પૂરું કરી નાખ્યું છે. એટલે કે 60 થી 62% કપાસ છે હવેથી આપણે આગામી સમયમાં, એટલે કે જે પાછલા 2.5 મહિનાની અંદર છે આપણને આ એટલી ઘાસડી જે બંધાતી જોવા મળી છે એ પ્રમાણે આપણે સમજીએ તો આગળની જે સિઝનના 10 મહિના આગળ સિઝનના બાકી છે અને 10 મહિનાની અંદર છે આપણે 1 કરોડ અને 70-72 લાખ ઘાસડી છે બાંધવાની છે અને એ બનાવવાની છે. કાચો કપાસ જેટલો આવશે એટલી જ ઘાસડી સામે બંધાશે ઘાસડી. પણ એનું થોડું તમે આગળ વિચારો તો તમે એક સાથે 5 મહિના સુધી છે ઘણી બધી આવક છે કાચા કપાસની જોવા મળી. એટલે 1 કરોડ આજુબાજુ ફરીથી આપણે આગલા 5 મહિનામાં છે આવક ઘાસડીની જોવા મળી. પણ બાકીની 70-75 લાખ ઘાસડી છે એ આવકમાં ઘણી બધી
પાછળ મોડી આવક જોવા મળશે. જે બાકીની 70-75 લાખ ઘાસડી છે એની આવક છે ઘણી બધી મોડી જોવા મળશે અને એ છે ભાવ ઉપર છે ત્યારે વધારે પડતા જમ્પ જોવા મળતા હશે એટલે બજારમાં વેચવાલી ઘટી જશે. જ્યારે બજારની અંદર આગળ તેજીના જ્યારે જમ્પ જોવા મળશે ત્યારે બજાર ઉપર જે વેચવાલી છે હાવી બનેલી છે અત્યારે એ ખરેખર પાછળના ટાઈમમાં તો ઘટવાની છે, કારણ કે તેજીનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ જે વેચવાલી કરતો હોય, કોઈ પણ વસ્તુની વેચવાલી કરતો હોય, જ્યારે સુધારો જોવે ત્યારે વેચવાલી અટકાવી જ દેતો હોય છે. કોઈ પણ માણસનું અથવા કોઈ પણ કાર્યની અંદર તમે વેચવાલી જ્યારે કરતા હો છો ત્યારે તમે વધારે સુધારો તમે જોઈ શકો ત્યારે તમે વેચવાલી અટકાવી દેતા હો છો. એટલે કે આવનારા સમયમાં જેટલી વેચવાલી વધારે પડતી વહેલા જોવા મળશે એટલો ફાયદો પાછળથી જે કપાસ જેણે સ્ટોકમાં રાખ્યો હોય છે અને પાછળથી ભાવની અંદર એટલી ઝડપે રિકવરી પણ ભાવની ઉપર જોવા મળશે. કપાસના ભાવ સુધારાની સાથે વેચવાલી ઘટતી જશે. જેમ જેમ બજારમાં સુધારો જોવા મળશે એમ ખેડૂતોની વેચવાલી કાબુમાં આવતી જશે. કોઈ પણ 70 લાખ ઘાસડી અથવા તો 1 કરોડ ઘાસડી છે કાચા કપાસની બનવાની બાકી હોય છે એ પહેલા છે વેચવાલી ઉપર કંટ્રોલ ઓટોમેટિક આવી જશે, કારણ કે ખેડૂતો છે ઊંચા ભાવનો જ્યારે જમ્પ જોશે ત્યારે ઓટોમેટિક વેચવાલી ઘટાડી દે અને બજાર ઉપર સુધારાનો લાભ લેવા માટે છે, ભાવને મજબૂત બનાવવા માટે છે, પોતાનો માલ છે સ્ટોકમાં વધારે પડતા રાખતા હોય છે. ખરેખર ગઈ સિઝનમાં ઊંચું ઉત્પાદન જોવા મળ્યું હતું, પણ ઉત્પાદન ઊંચું હતું એ બજારને ખ્યાલ હતો, પણ બજારમાં જે પુરવઠો જ ન બતાણો એટલે ભાવ ઉપર છે વારંવાર તેજીના જમ્પ જોવા મળ્યા. એવી રીતના આ સિઝન એનથી સેમ ઉલટી જોવા મળે છે. જે વધારે પડતી વેચવાલી છે, પહેલો પુરવઠો છે આપણે શરૂઆતમાં જ બજારની અંદર 2-2.5 મહિનાની અંદર 38 થી 40% વેચવાલી કાચા કપાસની જોવા મળે. એના પ્રમાણમાં ભાવ છે મજબૂત અત્યારે હાલ ગણીએ તો કહી શકાય કે મજબૂત સ્થિતિમાં ગણી શકાય, કારણ કે બજાર છે ઘટતી અટકી ગઈ અને બજાર ઘણા સમયથી એકના એક ભાવ ઉપર એટલે કે 1400 ની આજુબાજુ બજાર છે આપણને જોવા મળે છે. અને બીજો પ્લસ પોઈન્ટ એ છે કે જેટલો ભાવ આ સમયે નીચો જોવા મળે, વેચવાલી જ્યારે વધારે, ત્યારે CCI ની ખરીદી છે અવશ્ય ટેકાના ભાવે ઘણી બધી સરકાર દ્વારા ખરીદી થશે અને એ સ્ટોક ઘણો બધો CCI પાસે ખરીદાય અને સ્ટોકમાં રહી શકે તો વધારે પડતો પુરવઠો છે પાછળથી બજારમાં પ્રાઇવેટ મિલો અથવા તો ખેડૂતો પાસે સ્ટોક વધારે પડતો જોવા નહીં મળે, પુરવઠો ઓછો જોવા મળશે, કારણ કે ગઈ સિઝનમાં સરકાર દ્વારા પણ ખરીદી નથી થઈ શકી અને આ સિઝનમાં છે CCI છે ધુઆધાર ખરીદી કરી રહી છે, કારણ કે એ પણ વધારે પડતો મોટો સ્ટોક બનાવી અને ગમે ત્યારે ઊંચા ભાવ માટે વેચાણ કરી શકે છે. જ્યારે 20 થી 25% CCI દ્વારા છે ઓલ ઓવર કપાસની ખરીદી કાચા કપાસની અલગ અલગ રાજ્યોમાંથી જો થઈ જાય તો વધારે પડતો બેનિફિટ પાછળ કોઈ પણ કપાસમાં વેપારી બસે કે ખેડૂત બસે, કોઈ પણ પાસે ઘાસડીનો સ્ટોક હોય અથવા તો કાચા કપાસનો સ્ટોક હોય, પાછળથી રિકવરી અવશ્ય ભાવમાં જોવા મળશે. કારણ કે હાલના ભાવ જોઈએ તો આ સિઝનના તળિયાના ભાવ ગણી શકીએ અને સિઝનની શરૂઆતથી ભાવ છે આપણે ઊંચા મથાળા જોવા નથી મળ્યો, એટલે ઊંચા મથાળા એકવાર ભાવને આવવું પડશે ને આવવું જ પડશે. તો ખૂબ સારી એવી કોમેન્ટનું વિશ્લેષણ અને તમામ ખેડૂત મિત્રોને સમજાય માટે સરળ ભાષામાં થોડું લોંગમાં સમજાવ્યું છે. હવે થોડી માહિતી લઈએ વિદેશ વાયદાની. તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે, એની અંદર તમે જોઈ શકો છો 80.15 સેન્ટના લેવલે ઓપનિંગ સપાટી વાયદાની અંદર જોવા મળે છે. વાયદાની અંદર આપણે કાલે ચર્ચા ભાગની અંદર કરી હતી કે વિદેશ વાયદામાં આંકડા છે વધારે પડતા નિકાસના નહીં જોવા મળે તો વાયદા ઉપર રિએક્શન છે આપણે વધારે પડતું તેજીનું જોવા નહીં મળે. એવી રીતના આંકડા છે કદાચ નિકાસમાં આપણને થોડા વધારે પડતા સારા પાછલા અઠવાડિયામાં જોવા નહીં મળ્યા હોય એના લીધે છે વાયદાની અંદર આપણને 80.15 સેન્ટનું જે હાલ લેવલ જોવા મળે છે એના બદલે છે આપણે 82 સેન્ટ ક્રોસ કરતો વાયદો જોવા મળે. પણ ગુરુવારે જે આંકડા રાત્રે રજૂ થતા હોય છે આપણે સાંજના ભાગમાં પણ તમારી સામે રજૂ કરીશું જે કેવા આંકડા આપણને જોવા મળે છે નિકાસ વેચાણના. ઘરેલું વાયદાની ઓપનિંગ સ્થિતિ જોઈએ તો આપણે 56,200 રૂપિયાની જોવા મળે છે. 40 રૂપિયાના સુધારા સાથે વાયદાની ઓપનિંગ જોવા મળે. જાન્યુઆરી વાયદાની અંદર બંને વાયદાની માહિતી સાંજના ભાગમાં લઈને ફરી હાજર થશું અને રિપોર્ટ રજૂ કરશું. સાપ્તાહિક આંકડા છે US નિકાસ વેચાણના. તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતો ભાગને લાઈક કરી શકો છો, ભાગ બીજા ખેડૂતોને શેર કરી શકો છો. હવે મળશે મિત્રો સાંજના ભાગમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.